જય માતાજી મિત્રો, તમારું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે ને આપણે છે અહીંયા જોઈ શકો છો ઘરે. આ છે અમારું ઘર અને આ નવા હોમનું કામકાજ ચાલુ છે. અને મિત્રો બાઈક આડું એલિયન હંતાણું છે, તમે જોઈ શકો છો. એલિયન ખાવ એને એલિયનને ભૂખ લાગી છે, એલિયન ખાય છે, જોઈ શકો છો. એલિયન ખાય છે તો મિત્રો હાલો આપણે એને બીજી વસ્તુ બતાડીએ. આ બધું મારા ઘરનું બધું તમે જોઈ શકો છો. તમે મારા ઘર નહીં જોયું હોય, આ બધું મારું ઘર છે, તમે જોઈ શકો છો. આ એલિયનનું બલૂન, એલિયનનું બલૂન, આ એલિયનનું બલૂન છે, તમે જોઈ લીધું. અને આ ઝાડું છે શીનું, જરાક કોમેન્ટ કરી દીજો. અને અહીંયા જોઈ શકો છો મારા પપ્પા અને ભાઈ કંઈક ફિટ કરે છે. આવું એ તો ફિટ કરે છે, આપણે અહીંયા રખડી છે. અને મારી મમ્મી જોઈ શકો છો અહીં ઈંદરા લે છે. અને હું વ્લોગ બનાવું છું, તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઈશું. અને આ છે આપણો પાણીનો ટાંકો, તમે જોઈ શકો છો. એ છે પાણીનો ટાંકો. અને આ છે આપણી ભેંસું, તમે જે દૂધ ખાઓ ને દૂધ, એ આ ભેંસુનું આવે બીથીનું, તમે જોઈ શકો છો. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. આજ મારું વાડીનું બધું તમને બતાવ્યું. અને અહીંયા જોઈ શકો છો કામકાજ ચાલુ છે. અહીંયા કંઈક બનાવે છે, મને નથી ખબર, જોઈ શકો છો. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને આ બાજુ આપણું ખેતર છે, જોઈ શકો છો. તમે કોઈ દિન ખેતર નહીં જોયું હોય. અને મિત્રો આ મારી બેન છે, તમે જોઈ શકો છો. કાંઈક ખાય છે એકલી એકલી કંઈક ખાય છે. મને દે, મને એક ખોખું એટલું જા કુતરી એકલી કંઈક ખાય છે. મને કંઈક ખોખું ખવડાવતું નથી. એકલી જો એક ખોખું આપ્યું, ખાલી એક ખોખામાં કોઈ ન ધરાય, ધરાય ન ધરાય એક ખોખામાં કોઈ. મિત્રો એલિયન ખાય છે, તમે જોઈ શકો છો. એ કંઈક જોતા તમે જોઈ શકો છો. આ એલિયન તમને કેવી ભૂખ લાગી? ભૂખ લાગી, એ પાછું મોબાઈલ જોતા ખાય છે. અને હું વ્લોગ બનાવું છું, વ્લોગ.